જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું રતાળું અને લીલી તુવેરનું શાક. તો તેના માટે મેં 250 ગ્રામ જેટલું રતાળું લીધું છે. તેની આપણે છાલ ઉખેડી અને નાના નાના ટુકડા કરી દઈશું. આવી રીતે તેની છાલ ઉખેડી અને નાના ટુકડા કરી દઈશું આપણે. તો બધું રતાળું છે તે સુધારાઈ ગયું છે. તેની અંદર નાખવા માટે મેં થોડી તુવેર લીધી છે, 1 ટામેટું, 2 થી 3 મરચાં, આદુ અને લસણની પેસ્ટ અને મીઠો લીમડો અને કોથમીર લીધી છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી તેની ઉપર એક તવી આપણે મૂકી દઈશું અને તેની અંદર આપણે 1.5 પાવડા જેટલું અંદર તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે રતાળું છે તેની અંદર આપણે સાંતળી લઈશું. રતાળું છે તે બહુ ચીકણું હોય એટલા માટે તેલની અંદર 2 થી 3 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું, એટલે તેની ચીકાશ છે તે જતી રહે. તો તેને બીજી બાજુ ગેસ ચાલુ રાખી અને તેની ઉપર આપણે તેને મૂકી દઈશું અને આ બાજુ આપણે એક કુકર મૂકી દઈશું અને તેની અંદર આપણે 1.5 પાવડા જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય. હવે આ બાજુ આપણું રતાળું છે તે સતળાઈ જવા આવ્યું છે. તો આ બાજુ આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે તેની અંદર આપણે 1/2 ચમચી જેટલી રાઈ ઉમેરીશું, 1/2 ચમચી આખું જીરું, 1/2 ચમચી હિંગ અને મીઠો લીમડો અંદર ઉમેરીશું અને મરચાં ઉમેરી દઈશું અંદર. પછી તેની અંદર આપણે આદુ અને લસણની પેસ્ટ છે તે અંદર ઉમેરી દઈશું. હવે ચમચાની મદદથી તેને હલાવી લઈશું અને 1 મિનિટ સુધી તેને આપણે સાતળવા દઈશું. પછી તેની અંદર આપણે તુવેરના દાણાઓ છે તે ઉમેરી દઈશું અને બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું. હવે તેની અંદર આપણે કાપેલું ટામેટું છે તે અંદર ઉમેરી દઈશું. અને બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું. હવે તેની અંદર આપણું રતાળું છે તે અંદર સતળાઈ ગયું છે. હવે તેને આપણે તેની અંદર ઉમેરી દઈશું. અને આપણે બધું હલાવી લઈશું. હવે તેની અંદર આપણે 1/2 ચમચી જેટલી હળદર, 1 થી 1.5 ચમચી જેટલું આપણે લાલ મરચું ઉમેરીશું, 1 ચમચી આપણે ધાણા જીરું ઉમેરીશું અને 1 ચમચી જેટલું અંદર મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. પછી આપણે બધું હલાવીને મિક્સ કરી દઈશું. પછી તેની અંદર આપણે 1.25 ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરીશું. પછી કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને 4 થી 5 વિસલ આપણે થવા દઈશું. તો આપણે 4 થી 5 વિસલ થઈ જાય એટલે આપણું રતાળું અને તુવેરનું શાક બનીને તૈયાર છે.
જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. હવે તેની અંદર આપણે લીલા ધાણા ઉમેરી દઈશું. જય શ્રી કૃષ્ણ.